હેલો દોસ્તો, આજે આપણે બનાવીશું મસાલા ભાત અને કઢી। એના માટે મેં સૌથી પહેલાં 2 ગાજરને ધોઈને લઈ લીધા છે। એને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈએ। પછી મેં તીખા 3 મરચાં લીધા છે, એને પણ મેં ધોઈ લીધા છે। પછી આપણે એને પણ કટ કરી લઈએ। વચમાંથી એક ચીરો કરીને એને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે। પછી મેં કોથમીરને પણ ધોઈને રાખી છે। એને દાંડી આપણે કાઢીને કોથમીરને પણ આપણે કટ કરી લઈએ। પછી આપણે કઢી બનાવવા માટે એક મિક્સર જાર લઈ લઈએ। એની અંદર આપણે 1 આદુનો ટુકડો લઈ લઈએ। 3 થી 4 કરી આપણે લસણની લઈ લઈએ। પછી આપણે તીખા 2 મરચાં લઈ લઈએ, ધોઈને ટુકડા કરીને અંદર એડ કરી દઈએ। પછી આપણે એની અંદર 2 ચમચી દહીં એડ કરીશું। તમે ખાટું દહીં લઈ શકો છો અને મોળું પણ લઈ શકો છો। તમે ખાટી કઢી ખાતા હોવ તો થોડું ખાટું લેવાનું। મેં અત્યારે મીડિયમ દહીં લીધું છે, બહુ ખાટું પણ નહીં અને બહુ મોળું પણ નહીં। પછી આપણે એની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે। પછી આપણે એની અંદર થોડું પાણી એડ કરવાનું છે, ક્રશ થાય એટલું। પછી આપણે બધું મિક્સર જારમાં ક્રશ કરી લઈએ। આદુ, મરચાં અને લસણ એકદમ ઘટ ગ્રેવી બની જાય ત્યાં સુધી આપણે ક્રશ કરી લેવાનું છે। જોઈ લઈએ આપણે ક્રશ થઈ ગયું છે કે નહીં। જો ક્રશ થઈ ગયું છે, આવી રીતે આપણે પેસ્ટ બનાવી લેવાની છે। પછી આપણે એક તપેલીમાં 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ એડ કરી દઈએ। તેલ અને ઘી ગરમ થઈ જાય પછી આપણે એની અંદર 1 ચમચી જીરું એડ કરી દઈએ। જીરું ફૂટી જાય પછી આપણે એની અંદર 3 તજના લાકડા અને 3 લવિંગ એડ કરી દઈએ। પછી મીઠો લીમડો એડ કરી દઈએ। અને આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એને એડ કરી દઈએ। આવી રીતે આપણે ક્રશ કરીને એડ કરશું તો કઢીની સુગંધ એકદમ મસ્ત આવશે અને કઢી ટેસ્ટી બનશે। બહાર એકદમ હોટલ જેવી કઢી બનશે। કઢીને આપણે થોડી વાર ઉકળવા દેવાની અને 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે। દહીં લીધું છે એટલે મેં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે। અત્યારે હું 2 જણ માટે કઢી બનાવું છું એટલે મેં થોડું જ પાણી એડ કર્યું છે। હવે હું એની અંદર 2 નાના ટુકડા ગોળના એડ કરી દઈશ। કઢીમાં તમે ગોળ તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। હવે હું 1 ચમચી મીઠું એડ કરી દઈશ। પછી બધું આપણે બરાબર રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે ભાત બનાવવા માટે એક કુકરમાં 3 પરી જેટલું તેલ એડ કરી દઈએ। તેલ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર 1 ચમચી રાઈ એડ કરી દઈએ।
આપણે આવી રીતે મસાલા ભાતની સાથે કઢી ખાઈએ તો બહુ જ સરસ લાગે છે. સાદો ભાત તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ આવી રીતે મસાલા ભાત બનાવીને પણ તમે ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. અમે તો હંમેશા આવી રીતે મસાલા ભાત જ બનાવીએ છીએ. હવે આપણે એની અંદર 1 ચમચી જીરું એડ કરી દઈશું. જીરું તતડી જાય પછી આપણે એની અંદર અડધી ચમચી હિંગ એડ કરી દઈએ. પછી આપણે એની અંદર મરચાં અને ગાજર કટ કરીને રાખ્યા તે એડ કરી દઈએ અને પછી વટાણા એડ કરી દઈએ. અને 2 મિનિટ આપણે શેકાવા દેવાનું છે. પછી આપણે એની અંદર મીઠું 1 ચમચી એડ કરી દઈએ. આની અંદર આપણે હળદર કે બીજું કંઈ પણ મસાલો એડ કરવાનો નથી. આપણે ખાલી મસાલા ભાત બનાવીએ છીએ એટલે આની અંદર આપણે હળદર કે એવું કંઈ એડ કરશું નહીં. થોડી વાર આપણે એને ચડવા દઈએ વટાણાને. પછી આની અંદર મેં બાસમતી ચોખાને 2 વાડકી અડધો કલાક પલાળીને રાખ્યા હતા, એને એડ કરી દઈએ. અને મેગી મસાલો. હું ગરમ મસાલો ઓછો ઉપયોગ કરું છું, મેગી મસાલાનો જ વધુ ઉપયોગ કરતી હોઉં છું. મેગી મસાલાનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે બીજો કોઈ પણ મસાલા જરૂર નાખવાની પડતી નથી. મીઠો લીમડો એડ કરી દઈશું. હું મીઠો લીમડો એડ કરવાનું ભૂલી ગઈ હતી વઘારમાં, એટલે મેં અત્યારે ઉપરથી એડ કર્યો છે. હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. મેં ગરમ પાણી એડ કર્યું છે. તમે ઠંડુ કરતા હોવ તો એક ઉભરો આવવા દેવાનો, પછી જ આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીશું. આપણું બરાબર ઉકળી ગયું છે. હવે આપણે એને બંધ કરી દઈએ કૂકરનું ઢાંકણું, અને આપણે એને 4 વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. 4 વિસલ થઈ જવા દેવાની આપણે આની. એક બાજુ મારી કઢી પણ ઉકળી ગઈ છે. હવે ગેસ બંધ કરી દીધો છે મેં કઢીનો, અને એની અંદર આપણે કોથમીર એડ કરી દઈએ. કોથમીર નાખીને આપણે કઢીને મિક્સ કરી લઈએ. આપણે ભાતમાં 4 સીટી થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. આપણા ભાત એકદમ સરસ ખીલીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો, એકદમ ખીલા ખીલા ભાત બની જાય છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. પાણીનું માપ આપણે બરાબર રીતે એડ કરીએ તો ભાત આપણે એકદમ ખીલા ખીલા બની જ જાય છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. કઢી અને મસાલા ભાત રેડી છે. ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.